વડોદરા શહેરના વોર્ડ નંબર 10 માં સંત શિરોમણી શ્રી રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા એક ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સમરસતાનો સંદેશ પહોંચાડવાના અભિયાન અંતર્ગત આ યાત્રા યોજાઈ હતી। કળશ યાત્રા દરમિયાન સંત રવિદાસજીના જન્મસ્થળથી પવિત્ર માટી ધરાવતા કળશનું પૂજન કરી આદર અને સન્માન સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રા કાઢવામાં આવી હતી। આ સમરસતા યાત્રામાં ડૉક્ટર વિજય શાહ, અક્ષય પટેલ, બ્રિજેશ કાપડિયા, મમતાબેન વ્યાસ, અવનીબેન સ્ટેમ્પવાલા અને નીતિન ડોંગા સહિત વોર્ડ નંબર 10ના કાઉન્સિલરો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા। સંત રવિદાસજીના સમાનતા, ભાઈચારો અને સામાજિક સમરસતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે કળશ યાત્રા ઉત્સાહભેર યોજાઈ હતી। શ્રી રવિદાસ સંત શિરોમણી એમના 650મી વર્ષની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં એમની જન્મ સ્થાનથી સમગ્ર દેશના દરેક વિસ્તારમાં એમની માટીને આદર અને સન્માન સાથે સર્વ કાર્યકર્તાઓ એ સમરસતાના સિદ્ધાંત સાથે આગળ વધે એ પ્રકારનું એક સુંદર આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે। ત્યારે આજે વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં આ વિસ્તારના કાર્યકર્તાઓના માધ્યમથી આ સમરસતાનો સંદેશ એ દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માટે આ કળશના પૂજન દરેક જગ્યા પર એનું આદર અને સન્માનની સાથે એમના જન્મસ્થળની માટી એ વડોદરા શહેરના અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી રહી છે। કાર્યક્રમમાં આ વિસ્તારના સૌ કાઉન્સિલરશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અને આ વિસ્તારના કાર્યકર્તાઓ જોડાય છે। ત્યારે આ સુંદર આયોજન માટે વોર્ડ નંબર 10ની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું છું।